ખેડામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સારા વરસાદથી ખેડૂતો ખેતીના કામમાં પણ જોતરાયા છે, જેમાં આજે વરસાદે વિરામ લેતા ખેડૂતો ડાંગરની રોપણી કરી રહ્યા છે। 14 જૂનના વરસાદને વર્ષોથી કાચું સોનું ગણવામાં આવે છે। 14 જૂનથી વરસાદની શરૂઆત થતા વર્ષ સારું રહેવાની ખેડૂતોને આશા છે। વડીલો પાર્ટી જમીન ધરાવીએ છે અને છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરી રહ્યો છે। આ વરસાદ ખરેખર ખૂબ કાચું સોનું વરસ્યું છે અને અમારા ખેડૂતો માટે તો આશીર્વાદ રૂપા વરસાદ છે। અમારા વડવાઓ કહેતા કે 7 જૂને મુંબઈમાં વરસાદ પડે અને 15 જૂને આપણે અહીંયા આગળ વરસાદ નાખીએ તો પાછળના 5-7 વર્ષોમાં જોઈએ તો 15 જૂને વરસાદ પડ્યો નથી, પણ આ વર્ષે 14 જૂને વરસાદ પડ્યો અને જાણે ખૂબ જ ટાઈમસર એન્ટ્રી મારી છે અને જેની શરૂઆત સારી તેની અંત પણ સારો આવશે એવી અમને આશા બંધાઈ છે। વરસાદ આ બહુ જ સારો છે, ખેતીને લાયક છે અને ખેતી આનાથી વધુ સારી થશે અને ખાતરનો ખર્ચો બચી જશે। ચરોતરમાં ડાંગરનો પાક કરવામાં આવે છે, જેનાથી ચોખાને લાયક વરસાદ સારો છે અને ખૂબ જ અનુકૂળ આવશે વરસાદ। છોટાઉદેપુર